જય મહાકાલ। હું અત્યારે આવી ગયો છું ગઢકાલિકા મંદિર ઉજ્જૈનમાં। તો આપણે ગઢકાલિકા માતા વિશેનો ઇતિહાસ જાણીશું અને તેના હું તમને દર્શન પણ કરાવીશ। શું છે આ મંદિરનો ઇતિહાસ, ચાલો જાણીએ। મહાકાલની નગરી ઉજ્જૈન અને ઉજ્જૈનની અંદર ગઢકાલિકા મંદિર આવેલું છે। આ મંદિરની જો હું તમને વાત કરું તો મહાકવિ કાલિદાસ જે થઈ ગયા એમના ઈષ્ટ દેવી માનવામાં આવે છે। ઉજ્જૈનની અંદર જ્યારે તમે ફરવા આવો છો ત્યારે અન્ય જે બાકીના સ્થળો છે એની અંદર ગઢકાલિકા મંદિર જે છે એ પ્રમુખ સ્થાન ધરાવે છે। તમે ગઢકાલિકા માતાના દર્શન કરીને પણ અન્ય જગ્યાઓના દર્શન કરવા જઈ શકો છો। મિત્રો, આ મંદિર એટલું બધું ઐતિહાસિક છે કે જેની અંદર તમને પ્રથમ સદી, ચોથી સદી અને 10મી સદી એટલે કે પરમાર કાળના સમયનો ઇતિહાસ તમને આ મંદિરની અંદરથી મળી જાય છે। સમ્રાટ હર્ષવર્ધન દ્વારા પણ આ મંદિરમાં 7મી સદીની અંદર જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો। આ મંદિરનું સમારકામ અથવા તો જીર્ણોદ્ધાર છેલ્લે 20મી સદીની અંદર પણ પરંપરાગત જે પૂજારીઓ છે એમાં શ્રી સિદ્ધનાથ મહારાજે 2001માં પણ આનો જીર્ણોદ્ધાર કરાવ્યો હતો। એટલે કે પ્રથમ સદીથી લઈને 20મી સદી સુધી આ મંદિરની અંદર અવશેષો એવા પડેલા છે કે જે તમને બતાવી શકે છે કે આ મંદિરનો સમયે સમયે જીર્ણોદ્ધાર થયેલો છે। એટલે કે ઉજ્જૈનના ઇતિહાસની વાત આ મંદિરની સાથે સંકળાયેલી છે। અને હવે તમે પણ દર્શન કરો માં ગઢકાલિકાના કે જે કવિ કાલિદાસના ઈષ્ટ દેવી છે। એટલું સુંદર મજાનું સ્વરૂપ કે તમે જોઈને માતાને જોયા જ રાખશો। ખૂબ સુંદર સ્વરૂપે માતા અહીં બિરાજમાન છે। આ મંદિર પૌરાણિક અને ઐતિહાસિક તો છે જ, પરંતુ તમે જ્યારે આ મંદિરમાં પ્રવેશ કરો છો ત્યારે તમને એક અલગ જ પ્રકારની ઉર્જા પ્રાપ્ત થાય છે। ગઢકાલિકા માતાના દર્શન કર્યા બાદ હવે આપણે આવી પહોંચ્યા છીએ સિદ્ધવટ મંદિર કે જે ઉજ્જૈનની અંદર જ આવેલું છે। આ જગ્યા વિશેની માહિતી આપણે અહીંના પૂજારી પાસેથી લઈશું। એ ઉપરાંત મારી પાસે જે માહિતી છે એ પણ હું તમને કહીશ। સ્કંદ પુરાણ અનુસાર આ જગ્યા એટલે શક્તિભેદ તીર્થ અને પ્રેતશિલા તીર્થ। શક્તિભેદ તીર્થ એટલે કે એ જગ્યા કે જ્યાં સ્વામી કાર્તિકેય દ્વારા તાડકાસુર રાક્ષસના વધ કર્યા બાદ અહીં ક્ષિપ્રા નદીમાં શક્તિ નામના અસ્ત્રને અહીંથી પાતાળ લોકમાં પ્રવેશ મળ્યો હતો। અને જે બીજી ઉલ્લેખ છે પ્રેતશિલા તીર્થ એટલે કે જેમના પણ કુટુંબમાં કોઈ વ્યક્તિએ આત્મહત્યા કરી હોય તો અહીં પ્રેતશિલાની સાક્ષીમાં એ વ્યક્તિની મુક્તિ માટે પૂજા વિધિ કરવામાં આવે છે। અને આપણે આગળ જોયું તેમ અહીં ઘણા બધા બ્રાહ્મણો આ વિધિ કરાવતા હોય છે। એ વિધિ પણ હું તમને અહીંથી બતાવીશ। સિદ્ધવટ તીર્થ જે છે એ માતા પાર્વતીનું કાયમી નિવાસસ્થાન માનવામાં આવે છે। અહીં જ્યારે તમે મંદિરમાં પ્રવેશ કરશો ત્યારે તમને घनी बड़ी जगह आनो उल्लेख जोवा मळशे। जय श्री महाकाल। ये सिद्धवट आपके पीछे माता पार्वती के द्वारा लगाया वटवृक्ष है। इस वटवृक्ष को माता पार्वती जी ने 3 आशीर्वाद दिए थे, संतति, सदगति, संपत्ति। इस वट की पूजा करने से संतति का अर्थ होता है संतान कामना पूर्ण होती है। तो गोबर स्वस्तिक मानते हैं, उल्टा स्वस्तिक लगाते हैं, गोबर से महिलाएं लगाती है तो संतान की कामना पूरी होती है। सदगति का अर्थ होता है अपने पितरों को मोक्ष। यहाँ जो पिंडदान इत्यादि नारायण बलि नागबलि में भोजन वगैरह करता है उसको पितरों को मोक्ष की शांति मिलती है। और अपने संपत्ति की प्राप्ति के लिए उल्टा धागा बांधते हैं, अंदर मोली बांधते हैं, तो संपत्ति की प्राप्ति होती है। इस वटवृक्ष के नीचे भगवान कार्तिक स्वामी ने बैठ कर भोजन किया। माता पार्वती जी ने अपने पुत्र कार्तिक स्वामी का मुंडन संस्कार किया। भगवान कार्तिक स्वामी जी ने तारकासुर नाम राक्षस का वध किया। क्षिप्रा नदी है, मोक्षदायिनी नदी है एकमात्र नदी क्षिप्रा जो उल्टी बहती है। सब नदियाँ जो होती है पूरब से पश्चिम जाती है, पश्चिम से पूरब जाती है। ये एकमात्र ऐसी नदी जो दक्षिण से उत्तर को जाती है, ये उत्तर वाहिनी है।
दक्षिण में यमलोक होता है, उत्तर में स्वर्गलोक होता है। इसी मानता है यहाँ पर कि अपने पितरों के लिए पिंडदान करते हैं तो पितर अपने मोक्ष को प्राप्त होते हैं। यहाँ पर नदी में बनी है प्रेतशिला, जिस प्रकार से प्रेतशिला नदी में गया जी में है, इस प्रकार से प्रेतशिला यहाँ पर भी है। यह विशेषता जो है, पिंडदान कर्म करते हैं, कालसर्प पूजा करने के लिए आते हैं। विक्रम वेताल की कहानी सुनी होगी आपने? हाँ, विक्रम वेताल की कहानी वो यहीं के आधारित है। जो वेताल है इसी वन में यहीं भटकते थे। राजा विक्रम ने यहाँ बैठकर तपस्या करी, वेताल की सिद्धि प्राप्त करी। अच्छा, जय श्री धन्यवाद। તો આ છે ક્ષિપ્રા નદી અને આની સાથે પણ એક કથા છે કે કાર્તિકેય દ્વારા જ્યારે તાડકાસુરનો વધ કરવામાં આવ્યો અને આ યુદ્ધમાં કાર્તિકેય થાકી ગયા ત્યારે યુદ્ધ બાદ માતા પાર્વતીએ અહીં કાર્તિકેય ભગવાનને સિદ્ધવટ વૃક્ષ નીચે બેસીને ખીર ખવડાવી હતી, જેનાથી ભગવાન કાર્તિકેય તૃપ્ત થયા અને માતા પાર્વતીની સ્તુતિ તેમણે કરી. પાર્વતી અને કાર્તિકેય દ્વારા આ સિદ્ધવડ વૃક્ષને આશીર્વાદ મળ્યા કે કોઈ પણ શ્રદ્ધાળુ અહીં આવીને પૂજા કરશે તો તેમને પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થશે. તો આ એ પવિત્ર જગ્યા છે. અને મહારાજે કીધું તેમ અહીં વિક્રમ વેતાળની જે આપણે વાર્તા સાંભળીએ છીએ તે પણ અહીં આ જગ્યા સાથે સંકળાયેલી છે. અને હવે આપ જે દર્શન કરી રહ્યા છો મિત્રો, એ છે સિદ્ધવડના, અને ત્યાં માતા પાર્વતી કાયમી નિવાસ કરે છે એવી માન્યતા છે. અને એક અન્ય માન્યતા અનુસાર જે દંપતીને સંતાન નથી તે લોકો જો અહીં પૂજા કરે તો તેમને સંતાન પ્રાપ્તિ થાય છે એવી પણ એક માન્યતા છે. તો આ એ પવિત્ર જગ્યા છે કે જ્યાં ભગવાન કાર્તિકેયનું મુંડન માતા પાર્વતીએ અહીં ક્ષિપ્રા નદીના કિનારે કરાવેલું હતું. આપ અત્યારે જે ગણપતિજીના મૂર્તિ જોઈ રહ્યા છો એ કાર્તિકેય અને ગણપતિ એટલે કે મહાદેવના બે સંતાનો, એ બંને સંતાનો અહીં બિરાજમાન છે. પણ આ જગ્યા જે છે એ ભગવાન કાર્તિકેય સાથે સંકળાયેલ છે. આ છે ક્ષિપ્રા નદી કે જે ઉત્તર વાહિની છે, એટલે કે જે ભારતમાં દરેક જે નદી છે એ ઉત્તરથી દક્ષિણ વહે છે, પણ આ એકમાત્ર એવી નદી છે કે જે દક્ષિણ દિશાથી સફર પોતાનું શરૂ કરે છે અને ઉત્તર તરફ જાય છે. એ ઉપરાંત ક્ષિપ્રા નદી એટલે કે જે 4 કુંભ મેળો ભરાય છે એમાંનું એક ઉજ્જૈન જે સ્થળ છે, અને આ ક્ષિપ્રા નદીના તટ ઉપર એક કુંભ મેળો હવે ભરાશે. એટલે પૌરાણિક માન્યતાઓ અને પૌરાણિક વાર્તાઓ સાથે આ પવિત્ર જગ્યા સંકળાયેલી છે. અત્યારે આપ જે જોવો છો એ છે સિદ્ધવટ વૃક્ષ કે જેની નીચે માતા પાર્વતીએ કાર્તિકેય ભગવાનનું મુંડન કરાવ્યું, તેમને ખીર ખવડાવી, એવી અનેક માન્યતાઓ. અને એ ઉપરાંત વિક્રમ વેતાળની જે વાત છે એ આ જ વૃક્ષ નીચે શરૂ થાય છે એવી પણ માન્યતા છે. અને અત્યારે આપ જુઓ કે લોકો અહીં પૂજા કરી રહ્યા છે. ઉજ્જૈનનો પ્રખ્યાત કાર્તિકેય મેળો પણ અહીં જ ભરાય છે. અને અહીં દર મહિનાની કૃષ્ણ અને શુક્લ પક્ષની પૂનમ તથા વૈશાખ મહિનાની કૃષ્ણ પક્ષ અમાસે સ્નાન કરવાનું વિશેષ મહત્વ છે. સિદ્ધવટ જે છે એ કાયમી માં પાર્વતીનું નિવાસ સ્થાન પણ છે. અને એ ઉપરાંત ભારતભરમાં માત્ર નાસિક અને સિદ્ધવટ વૃક્ષ ઘાટ એટલે કે ઉજ્જૈનની અંદર કાલ સર્પ દોષ નિવારણ માટેની પૂજા થાય છે. દૂર દૂરથી લોકો અહીં પિંડદાન તેમજ પોતાના ઘરમાં જો કોઈ અપમૃત્યુ થયું હોય તો તેની વિશેષ પૂજા અહીં કરાવતા હોય છે. તો મિત્રો, આ હતા ઉજ્જૈનના બે અન્ય સ્થળો, ગઢકાલિકા અને સિદ્ધવટ વૃક્ષ. મને આશા છે કે આ વિડીયો તમને ગમ્યો હશે. તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, જેથી કરીને આવા ને આવા નવા વિડીયો તમે નિહાળતા રહો. જય મહાકાલ.